વાંચવાની અગવડ અનુભવતા પ્રજ્ઞાચક્ષુઓ સહિત સૌ કોઈને માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો નવતર પ્રયાસ શ્રાવ્ય સામાયિક વિશ્વ વિહાર, મુદ્રક, પ્રકાશક અને તંત્રી કુમારપાળ દેસાઈ, સંપાદન પ્રીતિ શાહ, શ્રાવ્ય સંપાદન જે.બી. કવિ અને આર.પી. સોની. તો રજૂ કરીએ છીએ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું પ્રતિમાસ પ્રગટ થતું સંપર્કપત્ર સામાયિક વિશ્વ વિહાર. વિશ્વ વિહાર, ઓગસ્ટ 2021. અમેરિકામાં વસતા ગુજરાતી ભાષા સાહિત્યના રસિક મર્મજ્ઞ કિશોરભાઈ દેસાઈએ અમેરિકાની ધરતી પર 1988ના જાન્યુઆરીમાં ગુર્જરી ડાયજેસ્ટ નામનું ત્રૈમાસિક પ્રગટ કરવાનું સાહસ કર્યું. 3 દાયકાથી પ્રગટ થતા આવતા આ સામાયિકમાં ઉમાશંકર જોશી, સુંદરમ, નિરંજન ભગત જેવા ગુજરાતી સાહિત્યના ઉત્તમ સર્જકોની કૃતિઓની સાથે સાથે અમેરિકા, કેનેડા અને બ્રિટનમાં રહેતા ગુજરાતી સર્જકોની કૃતિઓ પણ પ્રગટ થતી રહે છે. આ સામાયિક થકી આપણને વિશિષ્ટ એવા ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યનો પરિચય થયો અને તેનો આસ્વાદ માણવા મળ્યો. એક સરસ વાત એ છે કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુર્જરી ડાયજેસ્ટનો મેળાપ થઈ રહ્યો છે. હવે બંને સાથે મળીને કામ કરે છે. આ શુભ ઘટનાની માંડીને વાત કરે છે કુમારપાળ દેસાઈ. સાંભળીએ પ્રીતિ શાહના સ્વરમાં. આજની વાત. શુભ શુકન દિસે મધ્યાહ્ન શોભશે. શુભ શુકન દિસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત. એ કવિ નર્મદની પંક્તિ મુજબ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુર્જરી ડાયજેસ્ટનો મેળાપ થઈ રહ્યો છે. ભાષા સાહિત્યની મશાલ લઈને નવી કેડીએ ચાલનારા ભાષાના ભેખધારીઓ અશક્યને શક્ય કરી શકે છે. એ ગુજરાત વિશ્વકોશના શિલ્પી પદ્મભૂષણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકરના જીવન કાર્યમાં અને અમેરિકામાં રહે ગાંઠનું ગોપીચંદન ખર્ચીને અનેક વિટંબણાઓ અને અવરોધો વચ્ચે ગુર્જરી ડાયજેસ્ટ ત્રૈમાસિકનું સંપાદન કરનારા શ્રી કિશોરભાઈ દેસાઈના સાહિત્ય પ્રેમમાં જોવા મળે છે. કેવું સામ્ય છે બંનેના વ્યક્તિત્વમાં. બંને ગાંધી વિચારના રંગે રંગાયેલા, મૂલ્યોમાં નિષ્ઠા રોપીને જીવનારા અને અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ પોતાના મિશનને માટે જીવન સમર્પણ કરનારા. ધીરુભાઈ ઠાકરે 67મા વર્ષે અને કિશોરભાઈએ 50મા વર્ષે આ વિદ્યાકીય સાહસ શરૂ કર્યું અને પછી અપાર જુસ્સા અને ઉત્સાહ સાથે પોતાના ધ્યેયની પાછળ જીવન સમર્પણ કરતા રહ્યા. સ્કૂલના અભ્યાસકાળ દરમિયાન ગુજરાતી સાહિત્યનું વાંચન કરનારા કિશોરભાઈ દેસાઈને બાળપણથી જ સાહિત્યની લગની લાગી હતી. બીમારીમાં ગાંધી સાહિત્યનો અભ્યાસ થતાં એમના સાહિત્ય રસ સાથે ગાંધી જીવન વિચાર ભળી ગયો. આથી તો 3જા ધોરણમાં ભણતા 8 વર્ષની વયના બાળક ક્રેઇન બેન્સને ગાંધી વિચારને સમજાવવા માટે દોરેલા ચિત્રો પરથી એમણે 2021ના 30મી એપ્રિલના અંકના મુખપૃષ્ઠની સજાવટ કરી. કિશોરભાઈને યુવાવસ્થામાં કનૈયાલાલ મુનશી, રામનારાયણ પાઠક, ગુલાબદાસ બ્રોકર, મનસુખલાલ ઝવેરી અને સુરેશ દલાલ જેવાના પ્રવચનો સાંભળવાનો અને એમાંથી કેટલાકનું સાનિધ્ય પામવાની તક મળી. જ્યોતિન્દ્ર દવેનું વક્તવ્ય અને હરીન્દ્ર દવેની કવિતા ખૂબ ગમે. એ પછી 1971ના મે મહિનામાં અમેરિકામાં આવ્યા, પરંતુ માતૃભૂમિની સોડમ અને માતૃભાષાના સાહિત્યની ચાહના એવી જ લીલીછમ રહી. ગુજરાતમાંથી જે સર્જકો અમેરિકાના પ્રવાસે જાય તેમને કિશોરભાઈના આતિથ્યનો લાભ પ્રાપ્ત થાય. નિરંજન ભગત, ઉમાશંકર જોશી, રઘુવીર ચૌધરી સાથે મેળાપ થયો અને ધીરુભાઈ પરીખ અમેરિકા જતા ત્યારે એમને ત્યાં અઠવાડિયું રહેતા અને સાહિત્ય ગોષ્ઠીઓ પણ ચાલતી. વિશ્વકોશ અને ગુર્જરી ડાયજેસ્ટનો આ મેળાપ
કોઈ સંકેત સમો લાગે છે. 2 ડિસેમ્બર 1985 એ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો સ્થાપના દિવસ. છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વકોશના સ્થાપના દિવસની ઉજવણી વિશ્વ સંસ્કૃતિ દિવસ તરીકે કરવામાં આવે છે. આ પ્રસંગે 2 કે 3 દિવસનું આનંદ પર્વ યોજાય છે, જેમાં વિદેશી સર્જકો વિશે વાર્તાલાપ, પ્રવચનો, વિદેશી કવિઓના ગુજરાતી ભાષામાં અનુવાદિત થયેલા ગીતો અથવા તો કોઈ વિદેશી ફિલ્મ અને એની સમીક્ષાત્મક પ્રસ્તુતિ કે પછી ગ્રંથ વિમોચન યોજવામાં આવે છે. કવિ ચંદ્રકાંત શેઠે રચેલા વિશ્વકોશ ગીતમાં એમણે વર્ષો પૂર્વે આ ભાવના વ્યક્ત કરી હતી. એ ગીતની એક પંક્તિ છે, ગુર્જરી વિશ્વરૂપને વરે, અને એટલે જ ગુર્જરી ભાષી બધા લેખકો, વિચારકો અને સંશોધકો વિશ્વરૂપને વરે તે માટે આ મહોત્સવ ઉજવાય છે. આજે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને અમેરિકામાંથી પ્રગટ થતા ગુર્જરી ડાયજેસ્ટનો મેળાપ ગુર્જરી વિશ્વરૂપને વરે એ દિશામાં એક સન્નિષ્ઠ પ્રયાસ છે. 1988ના જાન્યુઆરીમાં ગુજરાતી ભાષા સાહિત્યના રસિક મર્મજ્ઞ શ્રી કિશોરભાઈ દેસાઈએ નોર્થ અમેરિકાની ધરતી પર ગુર્જરી ડાયજેસ્ટ નામનું ત્રૈમાસિક પ્રગટ કરવાનું સાહસ કર્યું અને આજે ગુર્જરી ડાયજેસ્ટ ગુજરાત અને વિદેશમાં વસતા સર્જકોની સર્જકતા અને ગુજરાતી ભાષીઓની સાહિત્ય પ્રીતિનો સેતુ બની રહ્યો છે. સામાન્ય રીતે વિદેશમાં પ્રગટ થતા સામયિકો એ જે તે પ્રજાસમૂહના સમાચારો કે સમસ્યાઓ સુધી મર્યાદિત હોય છે, જ્યારે ગુર્જરી ડાયજેસ્ટે ગુજરાતી ભાષા સાહિત્યની સમૃદ્ધિની ઓળખ આપવાની સાથોસાથ એનું સંવર્ધન કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. એમાં ઉમાશંકર જોશી, સુંદરમ, નિરંજન ભગત, હરીન્દ્ર દવે, ઉષ્ણસ, ફાધર વાલેસ અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા સર્જક વિવેચકોની કૃતિઓની સાથોસાથ વર્તમાન સમયે ગુજરાતીમાં સર્જન કરતા લેખકોની કૃતિઓ અને તેથી એ વિશેષ અમેરિકા અને કેનેડા અને ઇંગ્લેન્ડના સર્જકોની કૃતિ પ્રગટ થાય છે. એક બાજુ ગુજરાતી ભાષા સાહિત્યનું વાંચન અને લેખન વર્ષોથી સ્થગિત થઈ ગયું હતું, ત્યારે અમેરિકા, કેનેડા અને અન્યત્ર ગુજરાતી ભાષા સાહિત્યનું વાંચન આપવાનો પ્રયાસ કર્યો છે અને એની સાથોસાથ ગુજરાતીઓના સ્મરણપટ પર રહેલા એના સમર્થ સાહિત્યકારોની અક્ષર સંપદાનો પરિચય આપ્યો છે. આમ તો આ સામયિકના પ્રકાશન પાછળ પોતાની માતૃભૂમિ અને માતૃભાષાનું ઋણ ચૂકવવાનો કિશોરભાઈ દેસાઈનો આશય હતો અને એને પરિણામે વિચારો, સંસ્કારો અને સંવેદનાઓનો ગમતાનો ગુલાલ કરવાના એમના પ્રયત્નોએ અમેરિકામાં રહેતા ગુજરાતી સર્જકોની આપણને સૌને આગવી ઓળખ આપી છે. આ સામયિક દ્વારા નિલેશ રાણા, અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, અશોક વિદ્વાંસ, પન્ના નાયક, જયશ્રી મર્ચન્ટ, નટવર ગાંધી, પ્રીતિ સેનગુપ્તા, બિસ્મિલ મંસૂરી, સુચિ વ્યાસ, મધુ રાય, હર્નિશ જાની, રાહુલ શુક્લ, ચંદ્રકાંત શાહ, ચંદ્રકાંત દેસાઈ, વિરાફ કાપડિયા, મધુસૂદન કાપડિયા, દેવિકા ધ્રુવ, કાંતિ મેપાણી, પુરુષોત્તમ મિસ્ત્રી, શૈલેષ દેસાઈ, નીતા દવે જેવા સર્જકોની કૃતિ માત્ર અમેરિકા કે કેનેડા જ નહીં, પણ ગુજરાતના સાહિત્ય પ્રેમીઓને પણ હોંશે હોંશે વાંચવા મળી છે. ગુર્જરી ડાયજેસ્ટના વિશેષાંકો પણ સૌનું ધ્યાન ખેંચતા રહ્યા અને એના પ્રતિભાવ વિભાગ દ્વારા વાચકોની ભાવના અને લેખન શક્તિ પણ ઉજાગર કરી. આ રીતે આ ત્રૈમાસિકે ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યનું કાઠું મજબૂત કર્યું અને એથી એ વિશેષ તો એણે પરદેશ નિવાસને કારણે થયેલા અનુભવો અને નિરીક્ષણોને આધારે રચાતી સાહિત્ય કૃતિઓનો ગુજરાતી સાહિત્યમાં મહિમા કર્યો. વિદેશમાં વસતા સર્જક પ્રત્યે આમાં કોઈ વિશેષ પક્ષપાત નહીં, કિંતુ એમની સત્વશીલ કૃતિઓનું પ્રાગટ્ય એ જ એનું ધ્યેય રહ્યું છે અને એથી જ અમેરિકા અને કેનેડાના લેખન ક્ષેત્રે એવી કેટલીય કલમો એના માળી કિશોર દેસાઈએ રોપી છે, જેમણે ગુજરાતી સાહિત્યમાં પણ
આગવું પ્રદાન કર્યું છે. 25 વર્ષની એની પ્રકાશન યાત્રા સમયે શ્રી કિશોરભાઈ દેસાઈએ એમાં આવેલા લેખો પસંદ કરીને આનંદ યાત્રા ગ્રંથનું પ્રકાશન કર્યું હતું. 15 જેટલા વિશેષાંકો, 1000 પદ્યકૃતિઓ, 450થી વધુ ચિંતનાત્મક લેખો, 100 સંપાદકીય, 250 જેટલી મૌલિક વાર્તાઓ અને 15 જેટલા વિશેષાંકોને આવરી લેતી એની 25 વર્ષની પ્રકાશન યાત્રાનો બ્રહ્માનંદ સહોદર આનંદ આપતા સાહિત્ય સર્જનોનો સંચય આનંદ યાત્રા નામે પ્રગટ કર્યો હતો. આ આનંદ યાત્રાના સંપાદકીયમાં અંતે પોતાનો મનોભાવ વ્યક્ત કરતા કિશોરભાઈ લખે છે, ઉમાશંકરભાઈ, તમે અમને લખેલું કે એક પક્ષી વ્યવહાર ન હોય, ત્યાંની સંસ્કાર પ્રવૃત્તિઓ, ત્યાંનું સર્જન ચિંતન, એનો લાભ અહીં અમારા સુધી રેલાવો. તો લ્યો, આ રહ્યો અમારી એ સંસ્કાર પ્રવૃત્તિઓ અને સર્જન ચિંતનનો રેલો, અમારી આનંદ યાત્રાનો રેલો. મને ખબર છે તમે એ જોઈને રાજી થયા હોત અને અમારા સાહિત્યકારોને વધાવ્યા હોત. હે સંસ્કૃતિના સ્વામી, કાશ તમે આજે અહીં હોત. એક વ્યક્તિ ભાષા સાહિત્ય પ્રત્યેની લગ્નથી કેવું ભગીરથ કાર્ય કરી શકે છે તેનું જીવંત ઉદાહરણ કિશોરભાઈ દેસાઈની આ સંપાદન યાત્રા છે. તો બીજી બાજુ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ગુજરાતી પ્રજાને જ્ઞાનમાં રસ નથી એવું મેણું ભાંગવાની સાથોસાથ મારી ભાષામાં પણ વિશ્વકોશ અર્થાત એન્સાયક્લોપીડિયા છે એવું ગૌરવ અનુભવતી કરી છે. વિશ્વકોશ એ સત્યશોધની લાંબી યાત્રા છે. એનો પ્રારંભ સૌજન્યથી પ્રાપ્ત થયેલા હોસ્ટેલના ભોજનગૃહમાંથી થયો હતો અને આજે એના વિશાળ વિશ્વકોશ ભવનમાં એનો વિદ્યાયજ્ઞ ચાલી રહ્યો છે. વિશ્વકોશ એટલે સત્યશોધની લાંબી યાત્રા, માનવીનો સતત પ્રયત્ન કોઈને કોઈ રીતે સત્યને પામવાનો હોય છે. વિશ્વકોશ એ સત્ય પામવા માટેનું સાધન છે અને તેથી આપણે કહી શકીએ છીએ કે સંશોધન કાર્યમાં વિશ્વકોશ એ બહુ મોટું સહાયક સાધન છે. માણસ પૃથ્વી ઉપર વિકસેલા અને વિકસતા જીવન સમેત સમગ્ર જગતને પામવાનો નિરંતર પુરુષાર્થ કરતો હોય છે. એના ફળ સ્વરૂપે વિજ્ઞાન, તત્વજ્ઞાન અને અનેક વિદ્યાઓ વિકસતી જોવા મળે છે. જ્ઞાન અનાદિ અને અનંત છે. મનુષ્ય જીવન છે ત્યાં સુધી એ પ્રવાહ અવિરત ચાલવાનો છે. આ જ્ઞાનના પ્રવાહને વહેતો રાખવાનું અને પુષ્ટ કરવાનું મહત્ત્વનું કાર્ય આ વિશ્વકોશ કરે છે. આ વિશ્વકોશના સર્જનની પાછળનો આશય એ છે કે ગુજરાતી ભાષા ખેડાઈને સમૃદ્ધ અને બળવતી બની રહે, શિક્ષકો વધુ સ્વાધ્યાયશીલ બને, વિદ્વાનો એમાં અર્થ ક્ષમતાનો ઉમેરો કરે, સાહિત્ય સર્જક કોઈ પ્રશિષ્ટ કૃતિનું નિર્માણ કરવાનું બીજ પામે અને એ રીતે ગુજરાત, ભારત અને વિશ્વ વિશેની સઘળી માહિતી કોઈ દૂરના ગામડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મળી રહે તેવો એનો આશય છે. આજે વિશ્વકોશ ગુજરાત અને વિશેષે તો વિદેશમાં વસતા સર્જકોની સર્જન શક્તિના પ્રાગટ્યનો સેતુ બને છે. તેનો અમને સૌને આનંદ છે. વિશ્વકોશ એ કોઈ વ્યક્તિનું નહીં પણ સમાજના તમામ વર્ગોના સાથ અને સહયોગથી સર્જાયેલું સ્વપ્ન હોવાથી અમે એને જગન્નાથનો રથ કહીએ છીએ અને વિશ્વકોશ પરિવાર આને સતત પ્રગતિના પથ પર આગળ ધપાવી રહ્યો છે. બીજી બાજુ ગુર્જરી ડાયજેસ્ટનો પ્રથમ અંક જાન્યુઆરી 1988માં પ્રગટ થયો. એના પ્રસાર માટે કિશોરભાઈએ ઘણા પ્રયત્નો કર્યા પણ નહીવત પ્રતિભાવ મળ્યો. આમ છતાં ડૉક્ટર નવીન મહેતા, રાહુલ શુક્લ, કિરીટ છાયા, અતુલ ખારેચા, હંસ પાનવાલા જેવા ઉદારદિલ મિત્રોની સહાયથી આ ત્રૈમાસિક ચાલુ રહ્યું. છેલ્લા કેટલાક સમયથી કિશોરભાઈ આ સામયિક બંધ કરવાના વિચારમાં હતા. અમદાવાદમાં વસતા એના સંયોજક નવનીત પટેલ અને ઉષાબેન પટેલ પણ ચિંતામાં હતા. વળી અમેરિકામાં રહે ગુજરાતી ત્રૈમાસિકની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બનતી જતી હતી. પરંતુ આજે વિશ્વકોશ પરિવાર અને ગુર્જરી પરિવાર
માતૃભાષાની સેવા માટે કમર કસી રહ્યો છે. જ્ઞાન એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને વિશ્વ સતત પરિવર્તનશીલ છે. એમ વિશ્વકોશ એ જલતી મશાલ છે. ગુજરાતના વિચારકો અને વાચસ્પતિઓનું સંયુક્ત સાહસ છે. તો કિશોરભાઈ કહે છે કે ગુર્જરી ડાયજેસ્ટ એ મા સરસ્વતી અને માતૃભાષા ગુજરાતીના આશીર્વાદ પામવા માટેની આપણી એક ઝુંબેશ છે. હવે ગુજરાતી વિશ્વકોશ અને ગુર્જરી ડાયજેસ્ટ સાથે મળીને આ કાર્ય કરે છે ત્યારે ગુર્જરી વિશ્વરૂપને વરે એ વિશ્વકોશ ગીતની પંક્તિ આજે ગુર્જરી પરિવાર અને વિશ્વકોશ પરિવારના સંમિલન સમયે ગુંજી રહી છે. અમેરિકામાં વસતા સાહિત્યપ્રેમી ગુજરાતીઓએ માતૃભૂમિને આપેલી આ અક્ષર ભેટને સર્વ દેશોમાં વસતી ગુર્જર પ્રજા હોંશે હોંશે વધાવશે એવી આશા. કુમારપાળ દેસાઈ. કોરોનાની બીજી ઘાતક લહેરમાંથી સમગ્ર વિશ્વ અને આપણો દેશ પસાર થઈ ચૂક્યા છે. હજુ માંડ તેની કળ વળી છે ત્યાં ત્રીજી લહેરની શક્યતા સામે વૈજ્ઞાનિકો ગંભીર રીતે ચેતવી રહ્યા છે. આવા સંજોગોમાં સરકારે બનાવેલા સાવચેતીના નિયમોનું પાલન કરવું એ આપણા સૌની ફરજ છે, જવાબદારી છે. પણ શું આપણે તે નિભાવી રહ્યા છીએ? આજે દેશમાં પર્યટન સ્થળોએ ભારે ભીડ ઉમટી રહી છે અને તેમાં સલામતી અને સામાજિક અંતર રાખવાની વાત તો ક્યાંય વિસરાઈ ગઈ છે. આવા બેજવાબદારીભર્યા વર્તનના શું પરિણામ આવી શકે છે તેની સામે આંગળી ચીધી રહ્યા છે પ્રવીણ ક લહેરી. સાંભળીએ મોડર્ન ભટ્ટના સ્વરમાં. નમસ્કાર મિત્રો. આજે સાંપ્રત વિશે આપણે જોઈશું કે ત્રીજા મોજાની તલવાર અને નાગરિક ધર્મ. મહાભારતમાં મહર્ષિ વ્યાસે દુર્યોધનના મુખે એક વાક્ય મૂક્યું છે જે અત્યંત માર્મિક અને વર્તમાન સમયમાં ઘણું પ્રસ્તુત છે. દુર્યોધન કહે છે કે જાનામી ધર્મમ ન ચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચમે નિવૃત્તિ. કોરોનાના બીજા મોજાએ સર્વત્ર વિનાશ વેળ્યા બાદ આજે જ્યારે આપણે કરોડો નાગરિકને જે ઉપેક્ષા ભાવ અને બેદરકારથી વર્તતા જોઈએ છીએ ને, ત્યારે આપણને લાગે છે કે દુર્યોધનની સમજણ હોવા છતાં તે ન કરવાની વૃત્તિ ભારતના નાગરિકોને વારસામાં મળી હોય તેવું લાગે છે. થોડા દિવસો પહેલાં સૌરાષ્ટ્રના વિસ્તારમાં જઈને જે દ્રશ્યો જોયા ત્યારે એમ લાગ્યું કે શું કોરોના જેવી મહામારી હતી જ નહીં? શું લાખો દર્દીઓ ઓક્સિજન વિના તડપતા ન હતા? શું આપણે આપણા સ્વજનોને અકાળે અચાનક નથી ગુમાવ્યા? પ્રવાસમાં ખૂબ જાણીતી અને લોકપ્રિય ફૂડ કોર્ટમાં જરૂરિયાતના રોકાણે કારણે રોકાયા. અહીં 200 જેટલી ગાડીઓ, 20 જેટલી બસો અને 2000થી વધુ માણસો મુખ્યત્વે સહપરિવાર હતા. સમગ્ર દ્રશ્ય એક મેળામાં ઉમટેલા માનવ મહેરામણનું હતું. ખુલ્લામાં હાથ કે રૂમાલ આડે રાખ્યા વિના છીંક અને ઉધરસ ખાતા અગણિત લોકો. સામાજિક અંતર માટે તો જગ્યા જ ન હતી અને ચા નાસ્તા માટે માસ્ક દૂર કરવું જ પડે તેવા માહોલમાં આપણે કોરોનાના મુદ્દે તદ્દન બેકાળજી સેવી રહ્યા છીએ તેનો પુરાવો નજર સામે હતો. મોબાઈલમાં વોટ્સએપ જોતા મસૂરીનો કેમ્પટી ફોલ હોય કે સાપુતારાનું તળાવ, દીવનો સમુદ્ર તટ હોય કે માઉન્ટ આબુની બજાર, સર્વત્ર અભૂતપૂર્વ ભીડ. હા, આપણે 16-17 મહિનાથી અનેક અંકુશો નીચે જીવ્યા છીએ. આ સ્થિતિ અકુદરતી કે અકળાવનારી લાગે તે સમજી શકાય, પણ હજી જ્યારે આ કોરોનાના કહેરના ત્રીજા મોજાની તલવાર આપણા ગળા ઉપર છે ને, ત્યારે આવી ઘોર બેદરકારી દાખવવી આપણે વધારે ગંભીર સ્થિતિને આમંત્રણ તો નથી આપી રહ્યા ને? આપણા સમાજમાં એવું શું ખૂટે છે કે જેના કારણે આપણે આ કસોટીના કાળમાં દેશના એક નાગરિક, જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ બજાવવામાં, નાગરિક ધર્મ પાળવામાં નિષ્ફળ જઈ રહ્યા છીએ? પોતાના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહ શિરોમાન્ય કરીને 1915નું સમગ્ર વર્ષ મહાત્મા ગાંધીજીએ અનેક રેલ યાત્રાઓ દ્વારા દેશને અને તેની પ્રજાને સમજવા કોશિશ કરી. તે અનુભવોનો જ્વાળામુખી બનારસ હિન્દુ યુનિવર્સિટીના ભૂમિપૂજન પ્રસંગે ફાટ્યો. આ કદાચ મહાત્મા ગાંધીનું સૌથી ઉગ્ર, ધારદાર અને સૌને ઢંઢોળતું પ્રવચન છે. આ વક્તવ્યના ભાગરૂપે તેમણે કહ્યું હતું, મેં રેલવેના ત્રીજા વર્ગમાં ખૂબ મુસાફરી કરી છે.
આપણામાં સ્વચ્છતાની સમજણ જ નથી. ત્રીજા વર્ગના ડબ્બામાં જ્યાં ગંદકી થાય છે તે આપણે દૂર નથી કરતા, પણ સહજ રીતે સ્વીકારી લઈએ છીએ. મને ડર છે કે આવી હાલતમાં આપણે આઝાદી મેળવીશું તો આપણે આ દેશની હાલત ગંધાતા થર્ડ ક્લાસના ડબ્બા જેવી કરીશું. આજે આપણે ગાંધીજીની આગાહી સાચી પાડવા માટે ઉદ્યમી બન્યા છીએ. આ વૃત્તિ અને પ્રવૃત્તિ આપણને અકલ્પ્ય હાનિ પહોંચાડી શકે તેમ છે. આઝાદ દેશના નાગરિકના સહકાર વિના કોરોનાના સૂક્ષ્મથી સૂક્ષ્મ જીવાણુ સામે આપણે પામર પુરવાર થઈ રહ્યા છીએ. તે એક ચિંતાનો વિષય છે. નાગરિક તરીકે આપણી જે જવાબદારી છે, ધર્મ છે, તેનો વિચાર કરીને તે પ્રમાણે વર્તન કર્યા સિવાયનો કોઈ વિકલ્પ નથી. કોરોનાના કહેરમાંથી મુક્તિ માટેનો સચોટ ઇલાજ એ જ છે કે આપણે આપણા નાગરિક ધર્મનું ચુસ્તપણે પાલન કરીએ. સૌપ્રથમ કોરોના વાયરસ અંગે આપણે સાચી સમજણ કેળવવી જોઈએ. આ અતિ સૂક્ષ્મ પદાર્થ જ્યાં સુધી આપણા શરીરમાં ન પ્રવેશે ત્યાં સુધી નિર્જીવ, નિષ્ક્રિય છે. મોં, નાક કે ત્વચા દ્વારા તેનો શરીરમાં પ્રવેશ થાય ત્યારે આપણી પ્રતિકાર શક્તિ તેને નિર્મૂળ કરવા એન્ટીબોડી બનાવે છે. કોરોના નવો અને શક્તિશાળી વાયરસ હોવા છતાં આપણું શરીર તેને રોકી ન શકે ત્યારે આપણે સંક્રમિત થઈએ છીએ. કોરોના અને એન્ટીબોડીઝ વચ્ચેનો સંઘર્ષ ચાલતો રહે છે, પણ એક વખત કોરોનાની વૃદ્ધિ ઝડપી બને છે ને ત્યારે તે આપણા ફેફસાને અને અમુક કેસોમાં તો બીજા અગત્યના અંગોને હાનિ પહોંચાડે છે. ઓક્સિજન લેવાની ક્ષમતા, લોહીના રસાયણોમાં ફેરફાર, હૃદયની દુર્બળતા જેવા અનેક પરિબળો ઘાતક નીવડે છે. ડાયાબિટીસ, ઉચ્ચ બ્લડ પ્રેશર કે હૃદય, કિડની, લીવરની બીમારી કોરોનાને રોકવામાં અવરોધો તો પેદા કરે છે. આથી આ વાયરસની વિધ્વંસકારી શક્તિ અંગે સમજણ કેળવીને આપણે તેની રોકથામ માટે ગંભીર થવાની જરૂર છે. આ તો સામાન્ય શરદી છે, મારી પ્રતિકાર શક્તિ સારી છે, હું તો અગાઉ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યો છું, મેં તો વેક્સિનના બંને ડોઝ લીધા છે એટલે મને જોખમ નથી, તેવા વહેમમાં ભૂલે ચૂકે પણ રહેવું નહીં. બીજો મુદ્દો સંક્રમણનો છે. આ અંગે શરૂઆતમાં એવી માન્યતા હતી કે સ્પર્શ સંસર્ગથી સંક્રમણ થાય છે અને હવામાં અમુક સ્તર સુધી જ તે અસરકારક છે. જોકે સમય જતાંનું સંક્રમણ હવાથી સ્પર્શથી થાય છે અને કોને, ક્યારે, કયા સંજોગોમાં ચેપ લાગશે તે નક્કી કરવું મુશ્કેલ છે. આના કારણે સલામતીના કડક ધોરણો અપનાવવામાં સૌનું હિત રહ્યું છે. સંક્રમણ અંગે હજી પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે, પણ એક વાત ખૂબ સ્પષ્ટ છે કે આ વાયરસ અતિ ચેપી છે અને ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે. આ સંજોગોમાં ત્રીજી મહત્ત્વની બાબત સલામતીની છે. ચેતતો નર સદા સુખી એ કહેવત આજે સંપૂર્ણપણે પ્રસ્તુત છે. તકેદારી ઘટી તો ચેપ લાગ્યો એમ સમજવું. કમનસીબે આપણે સલામતી ચિંતા છોડીને કોરોનાના સમય પહેલાં જેવું વર્તન કરી રહ્યા છીએ એ બિલકુલ ઉચિત નથી. ચોથી મહત્ત્વની વાત એ સંખ્યાની છે. આપણો દેશ 135 કરોડની ગીચ વસ્તી ધરાવતો દેશ છે. પ્રતિ કિલોમીટર દીઠ 441 વ્યક્તિઓની ગીચતા સામે ગ્રીનલેન્ડ જેવા એ દેશમાં તે આંક માત્ર 0.4નો છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, કઝાકિસ્તાન, રશિયન ફેડરેશન વગેરેમાં આ ગીચતા તો પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ 10થી ઓછી છે. વસ્તીની ગીચતાને કારણે આપણે ગાફેલ રહીશું તો સંક્રમણ રોકવું અશક્ય બનશે. કોરોના અંગે એક વાત નિશ્ચિત છે કે જેટલા સંપર્ક ઓછા તેટલું સંક્રમણ ઓછું. આના આધારે પાંચમી અગત્યની બાબત એ છે કે આપણું વર્તન સંપૂર્ણપણે સંયમી હોય. આપણે મન ફાવે તે રીતે ન હરીફરી શકીએ, ન તો વર્તન કરી શકીએ. સંયમ વિના સંક્રમણને મોકળું મેદાન મળી જાય તે આપણે બીજા મોજા વખતે જે પ્રત્યક્ષ જોયું ને, જે અનુભવ્યું ને, તેનાથી પણ હજી આપણી આંખ કેમ નથી ખુલતી એ તો યક્ષ પ્રશ્ન છે. છઠ્ઠી મહત્ત્વની કાળજી સ્વચ્છતા જાળવવાની છે. આપણી અનેક કુટેવોને કારણે ભારત આજે વિશ્વમાં 3જા નંબરનો પ્રદૂષિત દેશ છે. વિશ્વમાં દિલ્હી સૌથી પ્રદૂષિત રાજધાની છે. 50 પ્રદૂષિત શહેરોમાં ભારતના 23 શહેરોનો સમાવેશ છે. રોગચાળાને નાથવામાં સ્વચ્છતાનું મહત્ત્વ આપણે શા માટે નજરઅંદાજ કરીએ છીએ તે પ્રશ્નનો કોઈ ઉત્તર જ નથી. શિક્ષિત અને સંસ્કારી લોકો સમજણ વિના સ્વચ્છતાની ઉપેક્ષા કરે છે ત્યારે આપણને પારાવાર દુઃખ થાય છે. છેલ્લો મહત્ત્વનો પ્રશ્ન સહયોગનો છે.
સહકારી ક્ષેત્રોનો મુદ્રાલેખ છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર. સરકારે નિયમો બનાવ્યા કે માસ્ક પહેરો. આપણે સહયોગ કરવાને બદલે ₹150 કરોડથી વધુનો તો દંડ ભર્યો. આપણે સલામતીના નિયમોનું પાલન કરીએ તો ત્રીજી લહેર રોકવાનું શક્ય છે, એટલું જ નહીં પણ કોરોનાના કાળે નાગને નાથવામાં સફળ થવાની સંભાવના પણ છે. ચાલો આપણે આપણો નાગરિક ધર્મ નિભાવીએ. આ કરશું તો સર્વે સંતુ નિરામયાની ભાવના અવશ્ય સાકાર થશે. નાગરિકો માટે જે કર્તવ્ય છે તે પાળવાની કસોટીમાંથી આપણે ઉત્તીર્ણ થવા સિવાયનો વિકલ્પ ખૂબ વિનાશકારી છે. પ્રવીણ ક લહેરી. વર્ષોથી આપણે ધરતીનું પેટાળ ઉલેચી રહ્યા છીએ અને તેમાંથી ખનિજ તેલ, ગેસ વગેરે બહાર કાઢી રહ્યા છીએ. આજના યાંત્રિક યુગમાં પેટ્રોલ, ડીઝલ, ગેસનો વપરાશ બેમર્યાદ બન્યો છે, પરંતુ ધરતીના પેટાળમાં તો તેનો નિયત જથ્થો જ છે. ધરતીના પેટાળમાંથી તેલ ઉલેચી લેતા જે ખાલી જગ્યા પડી તેના કારણે ધરતીકંપ જેવી હોનારત સર્જાવાની દહેશત સેવાઈ રહી છે. શું ખરેખર એમ થઈ શકે છે? ધરતીના પેટાળમાં ક્રૂડ ઓઇલ કેવી રીતે બને છે? તેનો બેફામ ઉપયોગ શું પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે જોખમરૂપ છે? આ બધા સવાલોના ઉત્તર આપે છે ચિંતન ભટ્ટ પોતાના લેખમાં. જાણીએ પ્રીતિ શાહના સ્વરમાં. વર્તમાન. ધરતીમાંથી પેટ્રોલ ખૂટી જશે ખરું? છેલ્લા 18 મહિનાથી લોકોને 2 પ્રકારના આંકડાઓમાં વધુ રસ પડ્યો છે. શેરબજારના ખેલાડીઓ પણ આ આંકડાઓમાં વધુ રસ લેતા થઈ ગયા છે. આ રોજ બદલાતા 2 આંકડાઓ છે COVID-19ના નવા સક્રિય કેસ અને પેટ્રોલ ડીઝલના ભાવ. COVID-19ના સક્રિય કેસના આંકડાઓમાં તો વધઘટ થતી રહે છે, પણ પેટ્રોલના ભાવ તો સતત વધતા જ રહે છે. આ બંને કુદરતનું સર્જન છે. માનવીની ગફલત, બેદરકારી અને મનમાનીને લીધે કોરોના વાયરસ ખૂબ ફેલાઈ ગયો તો કંઈક આ પ્રકારના કારણોને લીધે ધરતીમાંથી પેટ્રોલનો પુરવઠો સંકોચાવા લાગ્યો. અફસોસ એ વાતનો છે કે COVID-19ની સમસ્યાના સમાધાન માટે આપણે જેટલા પગલાં લીધા તેનાથી ઘણા ઓછા પગલાં આપણે પેટ્રોલ સમસ્યાના હલ માટે લીધા છે. કોરોનાની સમસ્યા તો કદાચ 2-4 વર્ષમાં નિવારી શકાશે, પરંતુ પેટ્રોલ સમસ્યા તો લાંબી રેસનો ઘોડો છે. કોરોના વિશે ખૂબ વાતો કરી, હવે પેટ્રોલના બહુ નહીં ચર્ચાયેલા પાસા પર નજર નાખીએ. વર્ષોથી આપણે ધરતીનું પેટ ઉલેચી રહ્યા છીએ. અબજો વર્ષોની પ્રક્રિયા પછી કુદરતે નિર્મેલું તેલ, અશ્મિય ઈંધણ કે પછી પેટ્રોલિયમ આપણે તીવ્ર ઝડપથી વાપરવા લાગ્યા અને તેને ધરતીમાંથી ખાલી કરવા લાગ્યા. તદુપરાંત અવનીની સપાટી પર મોટા મોટા કોતરો ખોદી કોલસો, ખનિજ અને ધાતુઓ કાઢવા લાગ્યા. ઈંધણના અતિશય દહનથી પર્યાવરણને થતી હાનિ વિશે લાંબા સમય સુધી કોઈએ દરકાર ન કરી અને હવે જ્યારે પગ નીચે રેલો આવ્યો છે ત્યારે આપણે પર્યાવરણ રક્ષણના ઉપાયો શોધવા અને તેના અમલીકરણ માટે હવાત્યા મારવા લાગ્યા છીએ. માની લીધું કે ધરા પર સર્જાયેલા માનવ નિર્મિત કોતરો તો કાળક્રમે ભરાઈ જશે, અથવા તો પ્રકૃતિએ રચેલા પહાડો અને ખાઈઓને જેમ કોલસો, ખનિજ અને ધાતુઓનું ખનન કરીને નકામી બની ગયેલી, વસૂકી ગયેલી ગાયો જેવી ખાણોને ઉદાર દિલથી ધરા નિભાવી લેશે. પણ ધરતીના પેટાળમાંથી તેલ ઉલેચી લેતા જે ખાલી જગ્યા પડી તેનું શું? આપણું સામાન્ય જ્ઞાન તો કહે છે કે આજુબાજુની કે નીચે ઉપરથી માટી અને ખડકો ધસી જઈ જમીનની નીચેનો ખાડો પૂરી દેશે અને ત્યારે ધરતીકંપ જેવી માનવ સર્જિત કુદરતી હોનારત સર્જાશે. પણ હજુ સુધી આમ બન્યું નથી. કોઈ ધરતીકંપનું કારણ તેલના કૂવા હોય એવું જાણવામાં નથી આવ્યું. તો ચાલો જાણીએ, તેલના કૂવા ખાલી થઈ જાય પછી શું? કુદરત તેનો શો ઉપાય કરે છે?
જમીન પર જે રીતે પાણીની નદીઓ વહે છે, સરોવરો અને સાગરો છે, તેવી રીતે ધરતીના પેટાળમાં અશ્મિય ઈંધણ કે કુદરતી તેલના પ્રવાહો અને ભંડારો નથી. અબજો વર્ષો પહેલાં અનેક મહાકાય પ્રાણીઓ અને વિવિધ ઓર્ગેનિક અર્થાત જૈવિક તત્વો દરિયાના તળિયે ધરબાઈ ગયા હતા. કુદરતની અકળ લીલાએ સર્જેલા પ્રલયથી તેમનું સામૂહિક મોત થયું હશે એમ માનવામાં આવે છે, જે કાળક્રમે માટી, પથ્થર અને ખડકો જેવા પંચતત્વોમાંના એક મૂળભૂત તત્વની નીચે ધરબાઈ ગયા અને તેની પર ખૂબ ઊંચું દબાણ આવ્યું. આ ભીમકાય દબાણને લીધે ગરમી ઉત્પન્ન થઈ અને ધરાની આંતરિક ગરમી તો સતત મળતી જ હતી. ગરમી અને દબાણને કારણે મૃત જીવો રંધાવા લાગ્યા. જાણે કે પૃથ્વી એક મોટું પ્રેશર કુકર બની ગઈ. પરંતુ આ પ્રેશર દૂર કરવા માટેની સીટી રૂપે વાલ્વ ક્યાંય હતો નહીં, માટે તેઓ વધુને વધુ રંધાવા લાગ્યા. અતિ રંધાયેલો ખોરાક એકદમ ગળી જાય છે, સૂપ જેવો બની જાય છે. ત્યારે આ તો છે 1000 હાથવાળાના કુકરમાં તૈયાર થયેલો સૂપ. આ સૂપ એ જ ક્રૂડ ઓઇલ, જેને આપણે આજના યુગમાં ઉલ્લેચી રહ્યા છીએ. ક્રૂડ તેલની ચારે તરફ ભારે દબાણ કરતા છિદ્રાળુ ખડકો હોય છે. નવનિર્મિત પ્રવાહી પદાર્થ ક્રૂડ તેલને છટકવા માટે કોઈ રસ્તો હોતો નથી કે ભારે દબાણવાળા ખડકો વચ્ચે નથી મળતી પૂરતી મોકળાશ કે તે ખળખળ વહેવા લાગે કે નથી હોતો કોઈ મોટો ખાડો જેમાં તે સરોવરની જેમ પડ્યું રહે. એ હિસાબે ધરતી પરનું દૈવી પ્રવાહી પાણી નસીબદાર છે, જેને કોઈ ખડકો કે કોતરો દબાવતા નથી, જેથી ઝરણા, નદી, સરોવર અને સમુદ્ર રચાયા. કુદરતના આશીષ પામેલા જળને એ જ કુદરતની રચના માનવીના અભિશાપનો ભોગ બનવું પડ્યું. પાણીની બરબાદીની પરંપરા લાંબી અને ઝડપથી ચાલશે તો નજીકના ભવિષ્યમાં જ કુદરત ફરી પાછું પ્રેશર કુકર ચૂલે ચડાવશે અને ક્રૂડ ઓઇલ રૂપી સૂપ બનાવવાનું શરૂ કરશે. હા, તો કુદરતી પ્રવાહી ક્રૂડ તેલને કોઈ રસ્તો ન મળતા તે આજુબાજુના ખડકોના છિદ્રોમાં સમાઈ ગયું. છિદ્રાળુ ખડકોની રચના માટીની ઈંટ કે સિમેન્ટ કોન્ક્રીટ જેવી હોય છે. આપણો અનુભવ છે કે ઈંટ ઉપર પાણી નાખવાથી તે પલળી જાય છે કે પછી કોન્ક્રીટની છતમાંથી પણ પાણી ટપકવા લાગે છે. પાણીની આપૂર્તિ બંધ થઈ જાય તો પણ ઈંટ લાંબા સમય સુધી ભીની રહે છે, એટલે કે છિદ્રાળુ ઈંટ પાણીનો ભંડાર બની જાય છે. કેશાકર્ષણ અને બાહ્ય દબાણને લીધે ક્રૂડ ઓઇલ છિદ્રાળુ ખડકમાં સમાઈ જાય છે અને ખડકો તેલના ભંડાર બની જાય છે. વાળ જેવડા નાના છિદ્રો નલિકા રૂપે પણ હોય છે. સમગ્ર ખડકની રચના જોઈએ તો તેમાં ફક્ત 10% જેટલો જ છિદ્રાળુ ભાગ હોય છે, એટલે કે ફક્ત 10% જેટલી જ જગ્યા હોય છે. આટલી જગ્યા તો કોન્ક્રીટમાં પણ હોય છે. છિદ્રોમાં શોષાયેલા પ્રાકૃતિક સૂપમાં માટી અને પાણી પણ ભળેલા હોય છે. જમીન પર શારકામ કરી, કૂવો ખોદી, પંપથી તેલ ઉલેચવાનું કામ વાદળીમાં એટલે કે સ્પોન્જ ભરેલા પ્રવાહીને ભૂંગળીથી ચૂસવા બરાબર છે. પરંતુ ક્રૂડ તેલ ખડકોમાં ભારે દબાણ હેઠળ સંતાયેલું હોય છે, માટે જ્યારે પંપનું ભૂંગળું તેલ ખડકો સુધી પહોંચે ત્યારે તેના પરનું દબાણ ઘટી જાય છે અને અંદર સંતાયેલું ક્રૂડ તેલ બહાર ધસી આવે છે. આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે ઘણી વખત પાણી કે વરાળ દબાણપૂર્વક તેલના કૂવામાં અંદરની તરફ છોડવામાં આવે છે કે પછી તેલનું પૃષ્ઠતાણ એટલે કે સરફેસ ટેન્શન ઓછું થાય એવી પ્રયુક્તિ અજમાવવામાં આવે છે. જ્યારે તેલ બહાર આવે ત્યારે ખડકોના છિદ્રોમાં થતી જગ્યા જમીનની નીચેનું પાણી કે ઉપરથી નાખવામાં આવતું પાણી લઈ લે છે. વાળ જેવા પાતળા છિદ્રોમાંથી માટી અને પાણીથી મિશ્રિત અશ્મિય તેલ ચૂસવું એ ભગીરથ કાર્ય છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મત મુજબ સખત પરિશ્રમ અને અદ્યતન ટેકનોલોજીના સહારે માનવી તેમાંથી વધુમાં વધુ 60% તેલ જ ચૂસી શકે છે.
બાકીનું 40% તેલ અન્ય ટેકનોલોજીના વિકાસની રાહ જોતું અંદર જ ધરબાયેલું રહે છે. કુદરત પોતાની રીતે આવનારી પેઢી માટે તેલનો જથ્થો સંગ્રહી રાખે છે. તેનો અર્થ એ નથી કે આપણે તેના ઉપર અક્રાંત્યાની જેમ તૂટી પડવું. માનવીની તકેદારી અને પ્રકૃતિના આશીર્વાદને કારણે તેલ ઉલેચવાથી સર્જાતા અવકાશને ભરપાઈ કરવા માટે જમીનની નીચે થતું હલનચલન ધરતીકંપ નોતરે તેટલું હોતું નથી. તેલના કૂવાનું સારકામ લગભગ 3 કિલોમીટરની ઊંડાઈ સુધી થતું હોય છે. ધરતીકંપ માટે જવાબદાર પૃથ્વીના આંતરિક પોપડા એટલે કે સિસ્મિક પ્લેટ તો તેનાથી ઘણા નીચે હોય છે. માટે સારકામથી તેને કોઈપણ રીતે ખલેલ પહોંચે નહીં. એક બીજી વાત, જેમ કોરી ઈંટ કે ભીની ઈંટના કદમાં કે મજબૂતાઈમાં કોઈ ફેર નથી હોતો, તેમ તેલવાળા કે તેલ શોષેલા ખડકોમાં પણ કોઈ ફેર નથી હોતો. છતાં પણ ક્યારેક કુદરતી રીતે જ નબળા ખડકોમાંથી તેલ ઉલેચવાને કારણે તે તૂટી જાય છે, સંકોચાઈ જાય છે અને બાજુના ખડકો ત્યાં ધસી આવે છે. આ હલનચલનને લીધે ધરતી ધ્રુજવા લાગે છે. હા, પણ આ ધ્રુજારી રસ્તા પરથી ભારે ટ્રેક્ટર કે ખટારો પસાર થાય ત્યારે જેટલી થાય તેટલી જ થાય છે. ધરતીના પેટાળમાંથી ઉપર આવી ગયેલા કુદરતી સૂપ ક્રૂડ ઓઇલ પર પ્રક્રિયા કરીને કેરોસીન, પેટ્રોલ, ડીઝલ જેવા વિવિધ પ્રકારના જ્વલનશીલ પદાર્થો મેળવાય છે. તદુપરાંત બીજી 6000 જેટલી પેટ્રોલિયમ ઉપપેદાશો પણ મેળવાય છે. આ માટે પેટ્રોકેમિકલ નામની વિજ્ઞાન શાખાનો ઉદ્ભવ થયો. તેની કેટલીક ઉપપેદાશો જેવી કે રાસાયણિક ખાતરો, કાર્પેટ, પરફ્યુમ, જંતુનાશકો, પેટ્રોલિયમ જેલી, સાબુ વગેરે આપણું જીવન સરળ બનાવવામાં મદદ કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ધરતીના પેટાળમાંથી બહુ ઉપયોગી ક્રૂડ તેલ ચૂસવાને કારણે ન તો કોઈ કુદરતી માનવસર્જિત હોનારત થશે કે ન આજે આપણી પાસે બધું જ તેલ લેવાની ક્ષમતા છે. તેનો અર્થ એ નથી કે અશ્મિય ઈંધણનો મન ફાવે તેમ ઉપયોગ કરી પર્યાવરણને ડોળી નાખવું અને પ્રલયને નોતરું આપવું. ચિંતન ભટ્ટ. સ્મરણ શક્તિ એ ઈશ્વરે આપણને આપેલું એક વરદાન છે. પરંતુ કેટલાક માણસો જન્મજાત જ ભૂલકણા હોય છે. લેખક રતિલાલ બોરીસાગરની બાબતમાં પણ કંઈક આવું જ કહી શકાય. તેમના ભૂલકણા સ્વભાવને કારણે તેમને કેવી કેવી મૂંઝવણભરી પરિસ્થિતિઓમાં મુકાવવું પડ્યું છે, કેવા ગોટાળાઓ એને લીધે સર્જાયા છે અને તેને કારણે ક્યારેક કેવી રમૂજો સર્જાઈ છે તેનો રસપ્રદ ચિતાર આપે છે તેઓ પોતાના લેખમાં. હાસ્ય નિષ્પન્ન કરતા આ મજાના લેખને માણીએ જસુભાઈ કવિના સ્વરમાં. હાસ્ય એ વિભાગમાં રતિલાલ બોરીસાગર સાહેબનો મેમરી સ્વિચ એ શીર્ષક હેઠળનો લેખ હું તમારી સામે વાંચું છું. શ્રોતા મિત્રો અને ખાસ કરીને મારા વિદ્યાર્થી મિત્રો, આપને કહેવાનું મન થાય કે એક સમર્થ હાસ્યકાર પોતાની આજુબાજુ બનતી ઘટનાઓમાંથી, જે ઘટનાઓ આપણને બહુ સામાન્ય લાગે, અથવા તો પ્રસંગોમાંથી, અથવા તો વસ્તુઓમાંથી, અથવા તો દિવસ દરમિયાન બનતી પોતાની સાથેની અને બીજાઓની સાથેની જે કંઈ વાતચીત હોય કે પ્રસંગ હોય કે ઘટના હોય, એમાંથી આપણને કશુંય ન સૂજે અને સમર્થ હાસ્યકારને એમાંથી અદ્ભુત હાસ્ય સૂજે અને પછી સર્જાય. આપણા સાહિત્યના સમર્થ સાહિત્યકાર જ્યોતિન્દ્રભાઈ દવે ક્યારેક બેગ અને બિસ્તરો તો ક્યારેક છત્રી, આપણને એમ લાગે કે આમાંથી તો શું હાસ્ય નીપજી શકે. પણ આપણે જેમ જેમ વાંચતા જઈએ એમ સૂક્ષ્મ અને સ્થૂળ
બંને પ્રકારના હાસ્યનો અદ્ભુત અનુભવ વાચકને થાય, શ્રોતાને થાય. આજે આપણી વચ્ચે આદરણીય રતિલાલ બોરીસાગર સાહેબ એક એવા જ મોટા ગજાના હાસ્ય સાહિત્યકાર છે કે જેમની પાસેથી હમણાં આપણને નિયમિત રીતે વિશ્વવિહારમાં એકાદ એમનો આવો સરસ ઉત્તમ હાસ્ય રસથી ભરપૂર લેખ મળી રહેતો હોય છે. આ વખતે જે એમણે આપણને લેખ આપ્યો છે તેનું શીર્ષક છે મેમરી સ્વિચ. સાંભળો, હું વાંચી સંભળાવું છું. ભારતીય વિજ્ઞાનીઓએ મગજમાં સ્મૃતિ સંગ્રહ પ્રક્રિયાને સક્રિય કરતી મેમરી સ્વિચ શોધી કાઢી છે. આ સમાચાર છે. એવા સમાચાર થોડા વર્ષો પહેલાં છાપામાં પ્રસિદ્ધ થયા હતા. મારા મગજમાં મેમરી સ્વિચ ફિટ કરવાનું કાં તો જગત નિયંતા ભૂલી ગયા છે અથવા ડેમેજ થયેલી મેમરી સ્વિચ સાથે હું જન્મ્યો હોઉં એમ પણ બને. જે હોય તે, પણ આ સમાચારની વિગત અત્યારે હું ભૂલી ગયો છું. આ સમાચારવાળું છાપાનું પાનું મેં ક્યાંક સાચવીને રાખ્યું તો છે, પણ ક્યાં રાખ્યું છે એ યાદ આવતું નથી. પણ પછી કેટલાક વર્ષે મને ઓચિંતા મેમરી સ્વિચની વાત યાદ આવી, એટલે તીવ્ર યાદશક્તિવાળા મારા એક મિત્રને આ અંગે પૂછ્યું તો એણે કહ્યું, હા, આવા સમાચાર મેં વાંચ્યા હતા ખરા, પણ મારી યાદશક્તિ પહેલેથી બહુ જ સારી છે, એટલે મારે એ સમાચાર કામના જ નહોતા. પણ તારા માટે આ સારા સમાચાર ગણાય. તારા મગજમાં ફિટ કરેલી મેમરી સ્વિચ બગડેલી છે. તારી બગડેલી મેમરી સ્વિચ રિપેર કરાવવા માટે તું આ અંગે તપાસ કર, કોઈ સાયન્ટિસ્ટને પૂછી જો. જોકે પછી કોઈ સાયન્ટિસ્ટને પૂછવાનું તો કાયમ માટે રહી જ ગયું. મારી મેમરી સ્વિચ બગડેલી છે એવું પહેલવહેલું કોણે અને ક્યારે યાદ કરાવ્યું એ તો અત્યારે લગભગ હું ભૂલી ગયો છું. અત્યાર સુધીની ઉંમરમાં ભૂલી જવાના કારણે અસંખ્ય વાર ગોટાળા થયા છે. આ બધા ગોટાળા હું તો ક્યારનો ભૂલી ગયો છું, પણ એમાંના કેટલાક ગોટાળાઓની વાતો ઘરના સભ્યો, મિત્રો, સહકાર્યકરો, પાડોશીઓ વગેરે અનેક વાર મને કહી છે. એટલે એ બધી વાતો મારા મગજમાં જાણે કે છપાઈ ગઈ છે. મારા ભૂલકણાપણાના મુખ્ય બે ક્ષેત્રો છે: વ્યક્તિઓને ઓળખવા વિશે અને કોઈ સ્થળ શોધી કાઢવા વિશે. આ બંને બાબતોમાં મેં અનેક ગોટાળા કર્યા છે, અને આ સિવાયના પેટાક્ષેત્રો તો પાર વિનાના છે જ. મારું વેવિશાળ થયું ત્યારે પત્નીને એક બહેનપણી હતી. આ હતી એટલે ત્યારે હતી અને આજે છે હો, એટલે કે સાળી. સાળી અને પત્નીના ચહેરામાં કશું સામ્ય નહોતું, પણ બંનેની ઉંમર અને શારીરિક બંધારણમાં ખાસ કશો ફરક નહોતો. એટલે વેવિશાળ પછી પહેલી વાર ઉત્સાહભેર સાસરે ગયો ત્યારે ત્યાં વસતી બે યુવતીઓમાં સાળી કઈ અને પત્ની કઈ એ અંગે મારા મનમાં ભારે દ્વિધા થયેલી. જેને પહેલી વાર મારે મળવાનું થયું એ પત્ની છે કે સાળી એ મારાથી જલ્દી નક્કી થઈ શક્યું નહીં. મારી રસિકતામાં સહેજે ઉણપ નહોતી. સખીને સંબોધી શકાય એવી અનેક સંસ્કૃત ઉક્તિઓ મને કંઠસ્થ હતી. મારી યાદશક્તિની આજ તો વિચિત્રતા છે ને ભાઈ. પણ આ પત્ની હશે કે સાળી, એની નિશ્ચિતતાના અભાવે આ રસિક ઉક્તિઓ કહી બતાવવામાં ઘણું જોખમ હતું. એ જો પત્નીને બદલે સાળી નીકળે તો શ્વશુર ગૃહની પ્રથમ મુલાકાતમાં જ મારી રસિકતા ઘણી અવળી અસર ઊભી કરે.
તું પત્ની છો કે પત્નીની બેન? એવું નિખાલસતાથી પૂછી લેવાનો વિચાર મને આવ્યો. પણ જો એ પત્ની હોય તો પ્રથમ મિલને આત્મા આત્માને ઓળખી કાઢે એ વાત તો બાજુ પર રહી, પણ આત્મા શરીરને પણ ન ઓળખે એ દુઃસ્થિતિ પત્ની સહન નહીં કરી શકે એમ માનીને નિખાલસતા પ્રગટ કરવાનું મેં મોકૂફ રાખ્યું. અને પત્ની હોય તોય ચાલે અને સાળી હોય તોય ચાલે. ચાલે તો નહીં જોકે, પણ નભી જાય એ રીતે કેટલીક ઔપચારિક વાતો મેં કરી. હું લેખક છું. એ જમાનામાં તો કવિતાઓએ લખતો એટલે પ્રથમ મિલને શુંનું શું કહીશ એવી રંગોળીઓ પત્નીએ મનમાં પૂરી રાખેલી. એના હૃદય પર એનો ભારે ઘા પડેલો. એ ઘા રૂઝવવા મેં પત્રોના ઢગલા કરી દીધેલા. પણ બુંદથી ગયેલી આબરૂ હોજથી પાછી ન જ આવી. લગ્ન પછી બગડેલી મેમરી સ્વિચને કારણે આનાથી એ ચડિયાતા ગોટાળા મેં કરવા માંડ્યા. ત્યાર પછી પત્નીનો પૂર્વેનો એ ઘા હવે માંડ માંડ રૂઝાયો. પુત્ર જન્મ વખતે અમે વતનમાં રહેતા હતા. પુત્ર બેસતા શીખેલો પણ ચાલતા ને બોલતા નહીં શીખેલો. એ વખતે વહેલી વાર હું એને લઈને બહાર નીકળ્યો અને એક પાનવાળા મિત્રને ત્યાં એને ભૂલીને ઘેર આવતો રહ્યો. પુત્રને બોલતા નહોતું આવડતું, એમ એ રડતા પણ શીખેલો નહીં, એટલે ભવિષ્યમાં પોતે કેવા પ્રકારના પાન ખાશે એ વિચારતો એમ ને એમ સ્થિર બેસી રહ્યો. બધા ગ્રાહકો ગયા પછી પાનવાળા મિત્રનું ધ્યાન ગયું. આ કોનો બાબો અહીં રહી ગયો? એ પ્રશ્નએ બિચારો એ એકદમ મૂંઝાઈ ગયો. બીજી બાજુ હું તો ઘેર પહોંચ્યો. બાબો ક્યાં? એ પ્રશ્નનો સામનો કરવાનો મારે આવ્યો. ત્યારે હું તો એમના કરતાંય વધુ મૂંઝાઈ ગયેલો. પત્ની ને બા રડવા માંડ્યા. આડોશી પાડોશી ભેગા થઈ ગયા. તમે ક્યાં ક્યાં ગયા હતા એ યાદ કરો. સૌ મેમરી સ્વિચ ઓન કરવાનું કહેવા લાગ્યા. ઘેરથી નીકળ્યા પછી ઘેર પાછા ફર્યા ત્યાં સુધીમાં 5-6 જગ્યાએ જ્યાં જ્યાં ગયા હો, પણ એ વખતે મને બહુ જ મહેનત કરવા છતાં એકે જગ્યા યાદ ન જ આવી. એને બદલે 15 વર્ષ પહેલાં આવી જ એક સાંજે એક મિત્રના પિતાની તબિયતના ખબર પૂછવા હોસ્પિટલમાં ગયો હતો એ યાદ આવ્યું. મારી મેમરી સ્વિચ કોઈકવાર એકદમ ખોટી રીતે ચાર્જ થઈ જાય છે ને ત્યારે મિત્રો આવું થાય છે. પણ એ કશા કામનું નહોતું. એ શું યાદ કરશે? પત્ની રડતા રડતા બોલી. એમના હાથમાંથી કોઈ બાબાને લઈ ગયું હશે તોય એમને ખ્યાલ નહીં રહ્યો હોય. પત્નીની વાત સાંભળીને સૌ સ્તબ્ધ બની ગયા. પત્નીની વાતમાં થોડી અતિશયોક્તિ અવશ્ય હતી, પણ આવું તો ન જ બને એવું ખાતરીપૂર્વક કહેવાની હિંમત મારામાં ત્યારેય નહોતી ને આજેય નથી. સદભાગ્યે પાનવાળા મિત્રની મેમરી સ્વિચ બિલકુલ ઓર્ડરમાં હતી. મારે આવડો બાબો છે એની એમને ખબર હતી ને થોડી વાર પહેલાં જ હું એમની દુકાને ગયો હતો એ એમને યાદ હતું. એટલે એ બાબાને લઈને મારે ઘેર આવ્યા અને સૌનો શ્વાસ હેઠો બેઠો. એ વખતે મેં પાનવાળા મિત્રને પૂછેલું, તમે અહીં આવ્યા ત્યારે દુકાન બંધ કરવાનું ભૂલી તો નથી ગયા ને? આ પ્રશ્ન સાંભળીને સૌ ખડખડાટ હસી પડેલા. એ પણ મને બરાબર યાદ છે. પુત્રના, દાદીમા અને માતાના મુખે અનેક વાર સાંભળીને પુત્રની આ કથા મોડે થઈ ગઈ છે. પુત્રે પોતે પણ મારી હાજરીમાં અનેક વાર એના મિત્રોને આ કથા કહી સંભળાવી છે. એટલે કશીય ભૂલ વગર હું આ કથા અહીં ઉતારી શક્યો છું. મારા જ નામવાળી સોસાયટી એટલે કે રતિલાલ પાર્ક. એ રતિલાલ પાર્કમાં
છેલ્લા 20 વર્ષથી હું રહું છું. આખી સોસાયટી મારા નામે છે, તેથી ઇન્કમટેક્સવાળાઓએ ગેરસમજ કરવી નહીં હો કે. મારો તો એક ફ્લેટ પણ માંડ થયો છે. વાસ્તુ પછી આ સોસાયટીમાં અમે પહેલવહેલા રહેવા આવ્યા ત્યારે પહેલે દિવસે સાંજે ઓફિસેથી પાછો ફર્યો ત્યારે મને મારો બ્લોક નહોતો જડ્યો. 96 ફ્લેટ અને 12 બ્લોક. આમાં ક્યાંક મારો ફ્લેટ હતો એમાં કશી શંકા નહોતી, પણ આમાંથી કયો ફ્લેટ મારો એ વિશે ખાતરી થતી નહોતી. સોસાયટીમાં 2 જાતના બ્લોક છે, મોટા ને નાના. એમ મેં 2 જાતના ફ્લેટવાળા 2 બ્લોક મારી આર્થિક ગુંજાશ હું ભૂલી શકતો નથી ને ભૂલી જાઉં છું તો લેણદારો તુરંત યાદ કરાવી દે છે. એટલે મારો ફ્લેટ નાના બ્લોકમાં છે એની મને ખાતરી હતી, પણ નાના બ્લોક 8 કે 9 છે તે તો યાદ ન જ આવ્યું. આજે પણ 12 બ્લોકમાંથી નાના બ્લોક 8 છે કે 9 તે ખાતરીપૂર્વક કહી શકવાની સ્થિતિમાં આજે પણ હું નથી. હું નાના બ્લોકની બરાબર સામે ઊભો રહ્યો. સામેથી આવી રહેલા એક સ્વજને ઊભા રાખીને મેં પૂછ્યું, આ નાના બ્લોકમાંથી એક બ્લોકમાં રતિલાલ બોરીસાગર રહે છે, આજે જ તેઓ અહીં રહેવા આવ્યા છે, તેમનો બ્લોક કયો તે તમે કહી શકો? પેલા સજ્જન ધારીને પહેલાં તો મારી સામે જોવા લાગ્યા ને પછી એમણે પૂછ્યું, તમારું નામ શું છે? રતિલાલ બોરીસાગર, મેં કહ્યું. સોસાયટીમાં માનસિક અસ્થિરતાવાળા સભ્યો પણ રહે છે એ જાણી એમને આઘાત લાગ્યો હોય એવું એમના ચહેરા પરથી લાગ્યું હતું. મેં કહ્યું, મને કશી માનસિક તકલીફ નથી. હું એકદમ સ્વસ્થ છું, ઓફિસર છું, હાસ્યલેખક પણ છું, પણ અત્યારે પૂરી ગંભીરતાથી પૂછું છું. આજે જ અમે અહીં રહેવા આવ્યા છીએ એટલે બ્લોક જડતો નથી, ફ્લેટ નંબર પણ યાદ નથી આવતો, પણ બ્લોક જડી જાય તો ફર્સ્ટ ફ્લોર પરના બધા ફ્લેટમાં પૂછીને હું મારો ફ્લેટ ખોલી શકું. ફર્સ્ટ ફ્લોરના એક ફ્લેટમાં હું રહું છું એટલું તો મને બરાબર યાદ છે. મારી આ વાત સાંભળી તેઓ હસી પડ્યા. હું હસાવવાના એકમાત્ર ઉદ્દેશથી બોલું છું ત્યારે શ્રોતાઓ કેટલીક વાર નથી પણ હસતા, પરંતુ અત્યારે હસાવવાનો સહેજે ઉદ્દેશ નહોતો, તોય આ શ્રોતા ખડખડાટ હસી પડ્યા. આ પછી એમણે કહ્યું, ચાલો, હું તમને તમારા ફ્લેટમાં લઈ જાઉં. મહિના પહેલાં તમે તમારા ફ્લેટનું વાસ્તુ કર્યું હતું, યાદ છે? ત્યારે સોસાયટીમાં રહેવા આવી ગયેલા બધા સભ્યોને આઈસ્ક્રીમ ખાવા નિમંત્રેલા. હું પણ એ દિવસે તમારે ત્યાં આવેલો. જુઓ, અત્યારે આપણે જે બ્લોકની નજીક ઊભા છીએ એ જ તમારો બ્લોક છે. આમ છતાં હું તમને છેક તમારા ફ્લેટમાં મૂકી જાઉં છું. ઘરના સભ્યોને તો તમે ઓળખી શકશો ને? જો કે તમે નહીં ઓળખ્યો તો એ લોકો તો તમને ઓળખી જ જશે ને. એમ બોલીને તેઓ ફરી હસી પડ્યા. આવું છે, મારી મેમરી સ્વિચ બગડેલી છે ભાઈ. ભારતીય વિજ્ઞાનીઓએ માનવ મગજમાંની મેમરી સ્વિચ શોધી કાઢી એ ઘણી આનંદની વાત છે, પણ આ મેમરી સ્વિચ રિપેર કરવાની રીત શોધી કાઢવાનું તેઓને યાદ રહે એવી મારી પરમ કૃપાળુ પ્રભુને પ્રાર્થના છે. રતિલાલ બોરીસાગર. બહુમુખી પ્રતિભા ધરાવતા કુશળ રંગકર્મી ભરત દવેએ રંગભૂમિ વિષયક કેટલાક ઉત્તમ પુસ્તકો આપણને ભેટ ધર્યા છે. તેમાંના 4 પાયાના પુસ્તકો આ પ્રમાણે છે. 1. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત વાસ્તવવાદી નાટક વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં. 2. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત આધુનિક ભારતીય ભૂમિના સર્જકો. 3. પુસ્તક છે
નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત અભિનય કલા અને ચોથું છે ગુર્જર પ્રકાશન દ્વારા પ્રકાશિત ચળવળ નામે નાટક. વિશ્વ રંગભૂમિ અને ભારતીય રંગભૂમિની સાથે અભિનય કલાના વિશિષ્ટ પાસાઓને ઉજાગર કરતા આ 4 ગ્રંથો અંગે વિસ્તૃત માહિતી આપે છે મહેશ ચંપકલાલ. સ્વર આપ્યો છે મોડન ભટ્ટે. નમસ્કાર મિત્રો. આજે રંગભૂમિના લેખમાં આપણે જોઈશું લેખક મહેશ ચંપકલાલ. એ લેખનું નામ છે નાટ્ય વિમર્શની વિસ્તરતી ક્ષિતિજો. પ્રબુદ્ધ રંગકર્મી સ્વર્ગસ્થ ભરત દવેએ પોતાની ઉત્તરાવસ્થામાં પરિણીત પ્રજ્ઞાના ફળ સ્વરૂપે નાટક અને રંગભૂમિ વિષયક જે પાયાના 4 પુસ્તકો આપ્યા, તેમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ઈસવીસન 2015માં પ્રકાશિત વાસ્તવવાદી નાટક વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પુસ્તક કોઈ દિગ્દર્શકે ગુજરાતીમાં નાટકો વિશે લખેલો એક મહત્વનો દસ્તાવેજ છે. કુલ 19 જેટલા પ્રકરણોમાં વિભક્ત 400 પૃષ્ઠો ધરાવતું આ દળદાર પુસ્તક વાસ્તવવાદના આગમન પૂર્વે રંગભૂમિને પ્રભાવિત કરનાર પરિબળો અંતર્ગત ચાર્લ્સ ડાર્વિન, કાર્લ માર્ક્સ અને રિચાર્ડ વાગ્નર આ ત્રણેયના સમાજ પરના પ્રભાવ વિશે વિગતે ચર્ચા કર્યા બાદ રંગદર્શીવાદ તથા ગેટે અને સિલર, વિક્ટર યુગો, યુનિજ સ્ક્રાઇબ, એલેક્ઝાન્ડર ડ્યુમા વગેરેનું રંગદર્શીવાદના પ્રચલનમાં યોગદાન વિશે તલસ્પર્શી માહિતી આપે છે. બાલ્ઝાક, ગુસ્તાવ ફ્લાબર્ટ, રશિયન સાહિત્યકારો ગોન કોર્ટ બંધુઓ, એમિલ ઝોલા અને નિસર્ગવાદ વાસ્તવવાદી છણાવટ દ્વારા રંગભૂમિ ઉપર વાસ્તવવાદ આવ્યો તે પહેલાં સાહિત્યના સ્વરૂપોમાં તેનો પ્રવેશ કેવી રીતે થયો તે દર્શાવી વાસ્તવવાદની યોગ્ય ભૂમિકા બાંધી આપે છે. તે પછીના પ્રકરણોમાં ભરત દવેએ વાસ્તવવાદ સાથે સંકળાયેલા અગ્રણી નાટ્યકારો ઇબ્સન, સ્ટ્રિન્ડબર્ગ, ચેખવ, હોફ્ટમેન, ટોલ્સ્ટોય અને ગોર્કીના નાટકોમાં વાસ્તવવાદ કેવો વિભિન્ન સ્વરૂપે ડોકાય છે તથા વાસ્તવવાદી શૈલીમાં લખાયેલા નાટકો ડ્યુક ઓફ સેક્સ, મેનિજન, આન્દ્રે એન્તોઇન, ઓટો બ્રાહન, સ્ટાનિસ્લાસ્કી, જેસ્સિકો, લી સ્ટ્રેસબર્ગ અને હેરોલ્ડ ફ્લરમેન જેવા વાસ્તવવાદ સાથે મૂળભૂતપણે સંકળાયેલા અગ્રણી દિગ્દર્શકો દ્વારા રંગમંચ ઉપર કેવા ભિન્ન ભિન્ન સ્વરૂપે સાકાર થઈ ઉઠે છે તેનું યોગ્ય પૃથ્થકરણ કરવા ઉપરાંત વીજળી અને સિનેમા જેવી 2 મહાન શોધોને લીધે રંગભૂમિએ કેવી ક્રાંતિકારી કરવટ બદલી અને એડોલ્ફ એપિયા, ગોર્ડન ક્રેગ, રોબર્ટ એડમન્ડ જોન્સ, લી સિમોન્સન, નોર્મન બેલ ગેડિસ જો મિલઝાઇનર જેવા સેટ લાઇટ્સના કલા કસબીઓએ અવનવા અખતરા દ્વારા નાટ્ય પ્રસ્તુતિને કેવો નવો ઓપ આપ્યો તેનો પણ સર્વાંગી અને સિલસિલાબંધ અહેવાલ પૂરો પાડે છે. વાસ્તવવાદથી આગળ પડતા પ્રવાહોને પણ ભરત દવે એટલા જ ઉમળકાથી આલેખે છે. મેયર હોલ્ડ, વક્તાંગો, તૈરો, રેનહાર્ડ જેવા રંગચિંતકો અને રંગકર્મીઓ દ્વારા રંગમંચયિતાનું માનભેર પુનરાગમન અને પ્રસ્થાપન, મેટરલિંક, રોસ્ટાન્ડ, પિરાન્દેલો, લોર્કો અને સાર્ત જેવા અગ્રગણ્ય નાટ્યકો દ્વારા પ્રતીકવાદી નાટકોની રચના, બર્નાર્ડ શો અને ઓસ્કર વાઇલ્ડ દ્વારા બ્રિટિશ રંગભૂમિનું ઘડતર, 3 વિખ્યાત આઇરિશ નાટ્યકારો સિંજ, ઓકેસી અને યીટ્સનું પ્રદાન, પિસકાટર, ટોલર, બ્રેક્ટ દ્વારા પ્રસ્થાપિત સામાજિક રાજકીય પરિબળોની રંગભૂમિ અને યુજીન ઓનિલ, ટેનિસી વિલિયમ્સ, આર્થર મિલર દ્વારા અમેરિકન નાટકોમાં પ્રવર્તમાન અભિવ્યક્તવાદ વિશે મૂલગામી ચર્ચા કરી ભરત દવે અટકી જતા નથી. વાસ્તવવાદ અને પ્રતિવાસ્તવવાદના પરિપ્રેક્ષ્યમાં ભારતીય અને ગુજરાતી નાટકની પણ ગવેષણા આવરી લઈ ઉપસંહારમાં પોતાની સમગ્ર વિચારણાને સાંપ્રત સાથે જોડી આપે છે. વાસ્તવવાદી નાટક સંબંધી પુસ્તક મહદંશે પાશ્ચાત્ય રંગભૂમિના સર્જકોને આવરી લે છે તો ઈસવીસન 2016માં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રકાશિત ભરત દવેનું આધુનિક ભારતીય રંગભૂમિના સર્જકો એ પુસ્તક સ્વાતંત્ર્યોત્તર ભારતીય રંગભૂમિને ઘડનારા નાટ્યકારો, દિગ્દર્શકો અને રંગકર્મીઓના પ્રદાનને આવરી લે છે. આધુનિક ભારતીય રંગમંચના પિતામહ પૃથ્વીરાજ કપૂર, આધુનિક હિન્દી નાટકના અગ્રદૂત મોહન રાકેશ, ધર્મવીર ભારતી અને તેમનું આધુનિક ભારતીય રંગમંચની દિશા બદલી નાખવામાં ક્રાંતિકારી પુરવાર થયેલું નાટક અંધાયુગ, સામાજિક ઉદ્વેગ અને હિંસાના વ્યાખ્યાકાર વિજય તેંડુલકર, જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ નાટ્યકાર ચંદ્રશેખર કંબાર, ત્રીજી રંગભૂમિના રચયિતા બાદલ સરકાર,
બહુવિધ કલાઓના સ્વામી ગિરીશ કર્નાડ, મહારાષ્ટ્રના અતિ લોકપ્રિય લેખક અને હાસ્યકાર પુ. લ. દેશપાંડે, બંગાળી રંગમંચના મહાનાયક શંભુમિત્રા, લોકનાટ્યના પ્રહરી હબીબ તનવીર, રંગ પ્રશિક્ષણ સાથે જોડાયેલ ભારતીય રંગભૂમિની એક અજોડ શખ્સિયત ઇબ્રાહિમ અલ કાઝી, સંસ્કૃત નાટ્યશાસ્ત્રના સમર્થ ભાષ્યકાર કવાલમ નારાયણ પનિકર, લોકનાટ્ય કલાનો સુરીલો જાદુગર બી. કારંત, ગ્રામ સ્તરે નાટક અને ફિલ્મના પ્રવર્તક કે. સુબન્ના, બંગાળના હિન્દી રંગકર્મી શ્યામાનંદ જાલાન, જાજરમાન મહિલા દિગ્દર્શક વિજયા મહેતા, હિન્દી રંગમંચના નાટ્યગુરુ પંડિત સત્યદેવ દુબે, બંગાળના ફાયર બ્રાન્ડ રંગકર્મી રુદ્રપ્રસાદ સેનગુપ્તા, વિક્રમ સર્જક નાટક ઘાસીરામના રચયિતા જબ્બાર પટેલ, ઉત્તર પૂર્વીય કલા પ્રદેશના મહાન રંગકર્મી રતન થિયમ, ભારતની અંગ્રેજી રંગભૂમિના કર્ણધાર એલેક પદમસિંહ, પ્રકાશના અવનવા ખેલોના કિમિયાગર તાપસ સેન, મંચ સજ્જાના કુશળ કસબી ખાલિદ ચૌધરી, રંગમંચ અને ફિલ્મોના સંગીતકાર ભાસ્કર ચંદાવરકર. ભારતીય રંગમંચ પર લાંબા ગાળાનો પ્રભાવ પાડનાર મરાઠી, હિન્દી અને કન્નડ રંગમંચ સાથે સંકળાયેલા આવા અઢળક ધુરંધર કલાકારોની સરખામણીમાં ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા કેવળ એક જ કલાકારને સ્થાન આપવામાં આવ્યું છે, અને તે છે ગુજરાતના અલગારી નટ સમ્રાટ જસવંત ઠાકર. ભરત દવે તેનાથી પૂરેપૂરા સભાન છે, અને આમ કરવા પાછળના તેમની પાસે તેમના પોતાના કારણો પણ છે. મરાઠી, કન્નડ કે હિન્દી રંગભૂમિનો ચૈતન્ય ધબકાર ગુજરાતી મંચ ઉપર કેમ કરીને ઝીલાય એ ઉદાત્ત ધ્યેયને વરીને ભરત દવેએ આ પુસ્તકની રચના કરી છે કે જેથી બીજા પ્રદેશોની તુલનામાં ભરપૂર વ્યાવસાયિક સફળતા મેળવનાર ગુજરાતી રંગભૂમિ પ્રયોગધર્મી રંગમંચ ક્ષેત્રે પણ એટલી જ સફળતા પ્રાપ્ત કરી સમગ્ર રાષ્ટ્રીય રંગમંચના સ્તરે ઘેરો પ્રભાવ પાડવા ઉત્સુક બને, સક્ષમ નીવડે. ઈસવીસન 2018માં નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત અભિનય કલા વિશેનું ભરત દવેનું પુસ્તક આજે જ્યારે આપણા મોટાભાગના પ્રેક્ષકો અને સ્વયં નટો પણ અભિનય અંગે ખૂબ જ સાધારણ અથવા ઉપરછલી સમજ ધરાવે છે. અભિનય અંગેની આપણી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમજ આજે જ્યારે ચીલાચાલુ હિન્દી ફિલ્મો, ટીવી શ્રેણીઓ અને મનોરંજક ગુજરાતી નાટકોથી મહદઅંશે વિકસી છે, ત્યારે અભિનય કેવળ એક શાસ્ત્ર જ નહીં પણ જીવનભરની એક અવિરત સાધના છે. અભિનય કલા એક અનંત મહાસાગર છે અને જેનો કોઈ આખરી કિનારો કે પડાવ નથી. અભિનયમાં ક્યારેય કોઈ પૂર્ણતા જેવું નથી. દુનિયાનો મહાનમાં મહાન નટ પણ પ્રત્યેક પ્રયોગે નવું નવું શીખતો રહે છે, વિકસતો રહે છે એવું પુરવાર કરવા મતે છે. અહીં અભિનયની ખરી વ્યાખ્યા પણ છે ને અભિનયમાં સફળ થવાની શરતોનું વિશ્લેષણ પણ છે. સંસ્કૃત નાટકોમાં અભિનય કરવામાં માર્ગદર્શક નીવડનાર ભારતીય નાટ્યશાસ્ત્રની ઊંડી છણાવટ છે, તો ભારતીય લોકનાટ્યો, ઉર્દુ રંગમંચ અને આધુનિક ભારતીય રંગભૂમિ પર પ્રવર્તતા અભિનયની સમતોલ સમીક્ષા પણ છે. ગ્રીક રંગભૂમિના સર્વપ્રથમ નટ થેપ્સિસને વાત છે તો સ્ટાનિસ્લાવસ્કી લી સ્ટ્રેસબર્ગ દ્વારા પ્રચલિત બનેલ મેથડ ટેકનિકનો એડલર, મેઇઝનર, વિલિયમસન, એલેક્ઝાન્ડર, મિશેલ ચેખોવ, ઉટા હેગન, વાયલા સ્પોનિલ, કિમ જોન્સ્ટોન અને ડેવિડ મમેટના પ્રદાન વિશેનું આકલન છે. તો લોરેન્સ ઓલિવર અને જ્હોન ગિલગુડ દ્વારા ઉદ્ઘાટિત મહાન અભિનયના રહસ્યો વિશેની જાણકારી પણ છે. મેર હોલ્ડ, વક્તાંગોવ અને બર્ટોલ્ટ બ્રેખત દ્વારા પ્રતિપાદિત એ વાસ્તવ વિરોધી અભિનય વિશ્લેષણ છે. તો મિશેલ સેન્ટ ડેનિસ, એટિન ડેક્રો, જેક્વિસ લેકોક, તાદાસી સુઝુકી, મેરી ઓવરલી અને બોગાર્ટ રુડોલ્ફ લાબાન જેવા પ્રશિક્ષકો દ્વારા પ્રવર્તમાન શરીર કેન્દ્રી રંગભૂમિ, ફિઝિકલ થિયેટર અને તેમાં પ્રયોજાતા વિશિષ્ટ પ્રકારના અભિનયનું પૃથ્થકરણ પણ છે. લીલા નાટ્યો દ્વારા પ્રેરિત કલ્પના સર્જિત રંગભૂમિની વિશેષતા છે. તો એન્ટોની આર્તુ, દારિયો ફો જર્જી, ગ્રોટોવસ્કી, ઓગસ્ટા બોલ દ્વારા પ્રસ્થાપિત ઉત્તર આધુનિક રંગભૂમિની નવીનતા પણ છે. વિદેશી ફિલ્મ કલાકારો માર્લોન બ્રાન્ડો, સિડની પોઇટિયર, એન્થની ક્વિન, રિચાર્ડ બર્ટન, પીટર ઓટુલ, ડસ્ટિન હોફમેન, જેક નિકોલ્સન, ટોમ હેન્ક્સ, ડેનિયલ ડે ઇલ્યુઝ, તોસિલો મિફ્યુન, રોબર્ટ ડી નીલો અલ પચિનો, મેરિલ સ્ટ્રીપ, ચાર્લિસ થેરોન,
ની અભિનય યાત્રાનું નિરૂપણ છે. તો ભારતીય ફિલ્મોના ઉલ્લેખનીય અભિનેતાઓ દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન, નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, કમલ હાસનની અભિનેતા તરીકેની આગવી લાક્ષણિકતાઓનું વર્ણન પણ છે. અભિનય તાલીમની જરૂર ખરી? એ પાયાના પ્રશ્નની છણાવટ છે. તો નાટ્ય તાલીમના સ્થળો વિશેની માહિતી પણ છે. યુનિવર્સિટી કક્ષાએ અભિનયની તાલીમ લેતા વિદ્યાર્થીઓ માટે જ નહીં, પણ પ્રશિક્ષકો માટે પણ તેમને ચેતોવિસ્તાર કરનારું આ પુસ્તક છે. અને હવે વાત ઈસવીસન 2019માં ગુર્જર પ્રકાશન દ્વારા પ્રકાશિત ભરત દવેનું અનન્ય પુસ્તક ચળવળ નામે નાટક, ગુજરાતના પ્રતિષ્ઠિત સામયિક કુમારમાં પ્રકાશિત થયેલા લેખોના સંગ્રહ વિશે. રંગભૂમિના માધ્યમ વડે માનવ જાતને પજવતા મુદ્દાઓ પર લોકોનું ધ્યાન આકર્ષિત કરવું, એ બાબતે તેમને સંવેદનશીલ કરવા, વિચાર કરતા કરવા અને મૂળ તો હાલની વિષમ પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા પ્રેરિત કરવા, એ કામ સમાજલક્ષી રંગમંચનું છે. સદીઓથી ઘર કરી ગયેલી કેટલીક માન્યતાઓ અને પરંપરાઓમાંથી બહાર નીકળીને માણસને આ જીવ અને જગતને નવેસરથી જોવા, મૂલવવાની દ્રષ્ટિ પણ રંગભૂમિએ આપી છે. ભરત દવેનું આ પુસ્તક આવી આંતર અને બાહ્ય બંને પ્રકારની ચળવળ દર્શાવતા નાટકોની તેમજ નાટ્યકારોની વાત કરે છે. ઇરવિન પીસ કાર્ટરની ઉપયોગિતાવાદી રંગભૂમિ, ડારિયો ફોની રાજકીય વિનોદની રંગભૂમિ, ઓગસ્ટો બોલની પીડિતો અને શોષિતોની રંગભૂમિ, જર્જી ગ્રોટોવસ્કીની ગરીબ રંગભૂમિ એટલે કે પુઅર થિયેટર, એન્ટોનિન આર્તોની ક્રૂરતાની રંગભૂમિ, યુજીનો બાર્બાની તત્કાળ સ્ફુરિત રંગભૂમિ, લુઈ વાલ્દેઝ દ્વારા પ્રસ્થાપિત ખેત કામદારોનો રંગમંચ, એ પશ્ચિમની રંગભૂમિના આ વિચારોત્તેજક નાટ્ય પ્રવાહોની સમાંતરે ભરત દવે ભારતીય શેરી નાટક સમેત ભારતીય રંગભૂમિના સમાજલક્ષી અને રાજકીય નાટ્ય પ્રવાહો વિશે જે તલસ્પર્શી ચર્ચા કરી છે ને, તે આજના બદલાઈ રહેલા, ખરેખર તો વણસી રહેલા વૈશ્વિક વાતાવરણમાં અત્યંત પ્રાસંગિક બની રહે છે. નાટકને કે રંગભૂમિને કેવળ હળવા મનોરંજનનું સાધન માની બેઠેલા સૌ કોઈ નાટક દ્વારા ચળવળને આલેખતું આ પુસ્તક અને તેનો વિષય કદાચ નવો કે અજાણ્યો લાગી શકે, પણ ભરત દવેએ રંગભૂમિના આ અજાણ્યા લોકમાં પોતાની રસપ્રદ શૈલી વડે આપણો પ્રવેશ કરાવી આપણને નોખા નોખા રોમાંચક નાટ્ય પ્રયોગોના પરોક્ષ સાક્ષી બનવાનું જે સદભાગ્ય સંપડાયું છે, તેના માટે આપણે સૌ એમના સદાકાળ ઋણી રહીશું. મહેશ ચંપકલાલ. આપણે જ્યારે પ્રવાસ કરીએ છીએ ત્યારે પ્રવાસના સ્થળોની સાથે પ્રવાસમાં મળેલી કેટલીક અજાણી વ્યક્તિઓની પણ અમિટ છાપ આપણા મન પર કોતરાઈ જતી હોય છે. પ્રવાસ વર્ણનોમાં આવી વ્યક્તિઓ કે ઘટનાઓનું આલેખન પ્રવાસ વર્ણનને જીવંત બનાવે છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટની મુલાકાત દરમિયાન લેખિકા ભારતી રાણેનો પરિચય એક એવી પ્રભાવશાળી હંગેરિયન યુવતી સાથે થયો જે ભારત પ્રેમી હતી અને જીવનના કેટલાક વર્ષો તેણે ભારતમાં વિતાવ્યા હતા. આ દિલચસ્પ વિદેશી યુવતી કેમ તેમના મનમાં વસી ગઈ તેની રોચક વાત જાણીએ આ લેખમાં. સાંભળીએ અલ્પા શાહના સ્વરમાં. પ્રવાસ. કિંગા ગંગા. હલો, મારું નામ કિંગા છે. તમે મને ગંગા કહી શકો, અને જો તમને મારું નામ બહુ જ ગમ્યું હોય તો પછી કિંગા ગંગા કહેજો. સરસ ઉચ્ચારવાળી અંગ્રેજીમાં બોલાયેલા એના પહેલાં જ વાક્યે અમારા સૌના મન જીતી લીધા. સપ્રમાણ નાક અને ભૂરી આંખોવાળી એ પાતળી ગોરી હંગેરિયન યુવતી પ્રભાવશાળી હતી. એના એક જ વાક્યે બસમાં ઉત્સાહ અને આત્મીયતાની લહેર ફરી વળી. આખો દિવસ સાથે ફરીને એ અમને હંગેરીની રાજધાની બુડાપેસ્ટ બતાવવાની હતી. એની સ્ફૂર્તિ, ઉત્સાહ અને સ્થળો વિશેની ઊંડી સમજ જોતાં સમજાતું હતું કે એને પ્રવાસ તથા પ્રવાસીઓ પ્રત્યે ઊંડો લગાવ હતો. વિવિધ સ્મારકો સાથે સંકળાયેલા ઇતિહાસની માહિતીનો એની પાસે ખજાનો હતો. આખો દિવસ સરળતાથી એ સૌને પોતાના શહેરની ઓળખાણ આપતી રહી. એ ગંગા, જરાવાર ઊભી રહેજે હા, અમે ફોટા પાડી લઈએ. ગંગા અમારી સાથે ફોટા પડાવશે કે?
પ્રવાસીઓના અવાજો સંભળાતા રહ્યા. સૌ સાથે એ એવી ભળી ગઈ કે જાણે વર્ષોથી ઓળખતી ન હોય. બપોરના ભોજન સમયે પ્રવાસીઓને પૈસા ખર્ચીને બ્રેડના ડૂચા ખાવા કરતાં સાથે લાવેલા થેપલા ને અથાણું ખાવાની ઈચ્છા હતી. એટલે બસને એક પાર્કમાં રોકવામાં આવી. ખાવાનું પીરસાયું ત્યારે ગુજરાતી સૌજન્ય પ્રમાણે પહેલી ડીશ કિંગા અને બસના ડ્રાઈવરને ધરવામાં આવી. યુરોપિયન ડ્રાઈવરે નાક સિકોડ્યું ને જાણે કોઈ ભયાનક વસ્તુ સામે આવી ગઈ હોય એમ એક ડગલું પાછળ ખસી ગયો. કિંગા તો પ્રેમથી થેપલા અને અથાણું ઝાપટવા લાગી. ઉપરથી ડ્રાઈવરને કહેવા લાગી, લે ખાઈ લે, આ તક ગુમાવા જેવી નથી. ભારતનું ખાવાનું ખૂબ સ્વાદિષ્ટ હોય છે. અને જો આ અથાણું ચમચીથી નહીં ખાવાનું, આંગળીથી ચાટીને ખાવાની એની મજા જ કંઈ ઓર હોય છે. કિંગાના આગ્રહથી ડ્રાઈવર ગુજરાતી વાનગીઓ ચાખવા તૈયાર થઈ ગયો. કિંગા સરળ ભાવે સૌની પ્રીતિનું પાત્ર બની રહી હતી. પરંતુ એની વિશેષ ઓળખાણ થવી હજી બાકી હતી. સાંજે 4 વાગે એક વિશાળ ઉદ્યાનમાં મુક્ત રીતે ફરવા માટે પ્રવાસીઓને 1 કલાક આપવામાં આવ્યો. ત્યારે હંગેરીની સંસ્કૃતિ તથા લોકજીવન વિશે જાણવાની જિજ્ઞાસાવશ હું એની પાસે જઈને બેઠી. આશ્ચર્યની વાત એ હતી કે એ તો ભારતની વાતો કરવા લાગી. કહેતી હતી એ ઘણીવાર ભારત આવી હતી. વર્ધામાં ગાંધી આશ્રમમાં રહેતું એક કુટુંબ એને દીકરી માનતું હતું. એટલે તેમને મળવા માટે એ વારંવાર હંગેરિયન પ્રવાસીઓના જૂથને લઈને ભારત આવતી હતી. એને ઓરછા બહુ ગમતું. એને ભારતીય વાનગીઓ ખૂબ ભાવે. એવી ભારતની વાતોએ અસ્ખલિત રીતે કરતી હતી. મેં નોંધ્યું, ઉત્સાહથી શરૂ કરેલી ભારતની વાતો કરતાં કરતાં એનો ચહેરો ઝંખવાવા લાગ્યો હતો. ઉદાસીની રેખાઓ એક પછી એક એના ચહેરા પર અંકાતી જોઈ. આ ફેરફાર અણધાર્યો હતો. ચોક્કસ એ મારો ભ્રમ પણ ન હતો. સમજવા કોશિશ તો કરતી હતી, પરંતુ આવું બનવાનું કારણ હું સમજી ન શકી. વારંવાર એની નજર પોતાની આંગળીમાં પહેરેલી વીંટી તરફ જતી હતી. જરાક વાર એ ચૂપ રહી. પછી હળવા સાદે એણે મને કહ્યું, તારે દિલ્હી જવાનું થાય છે? મેં કહ્યું, ગઈ છું 5 વાર, પણ દિલ્હી અમને જરાક દૂર પડે. કેમ, તારે ત્યાં પણ કોઈ સંપર્ક છે કે? મારા પ્રશ્નથી એની આંખોમાં ઝળઝળિયા આવ્યા. કહેવા લાગી, હવે તો નથી, એક સમયે સંપર્ક હતો, ગાઢ સંપર્ક. હું એક ભારતીય યુવકના પ્રેમમાં પડેલી. એટલો પ્રેમ કે હું તેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેવા લાગી. પણ રહેવા દે વાત, હવે બધું પૂરું થઈ ગયું છે. પણ કેમ કિંગા? સૌજન્ય કહેતું હતું કે મારે એ નહોતું પૂછવું જોઈતું. સામાન્ય રીતે હું એવું ન જ કરું, પણ એ દિવસે ક્ષણના આવેશમાં મારાથી પૂછાઈ ગયું હતું. આજે વિચાર કરું છું તો થાય છે કે જે થાય તે સારા માટે. મનની વાત કહી શકવાથી એના મનનો ભાર હળવો થઈ ગયો હતો. આંખો લૂછી સ્વસ્થ થતાં એ બોલી, શરૂઆતમાં તો બધું બરોબર ચાલ્યું, પણ ધીમે ધીમે ખ્યાલ આવતો ગયો કે એ માણસની માનસિકતા બહુ જ સંકુચિત હતી. ગળા ઉપર કસાતા ગાળિયા જેવી સંકુચિત. એનો સ્વભાવ ખૂબ શંકાશીલ હતો. મારા પર એ સતત નજર રાખતો હતો. કોઈ સાથે જરાક હસીને બોલવાનું પણ નહીં. હું એના પ્રેમમાં એવી તો ગળાડૂબ હતી કે હળાહળ અપમાન અને આકરા બંધનો સહીને પણ હું એને ખુશ રાખવા પ્રયત્ન કરતી. દિવસે દિવસે એનું વર્તન અસહ્ય બનતું ગયું. અમે વારંવાર જતા એ હોટેલમાં મારા દેશનો એક છોકરો કામ કરતો હતો. સ્વાભાવિક રીતે જ મને એના પ્રત્યે સદ્ભાવ હતો. એની સાથે સામાન્ય ઔપચારિક વાત પણ કરું તો પણ એનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય. આવી કેટલીય નાની નાની વાતો માટે અમારી વચ્ચે વારંવાર ઝઘડા થતા.
પણ દર વખતે હું બિનશરતી માફી માંગીને સમાધાન કરી લેતી. એક દિવસ એણે મારી પર હાથ ઉપાડ્યો. મારી સહનશીલતાની હદ આવી ગઈ. એ દિવસે હું ભારત છોડીને બુડાપેસ્ટ આવી ગઈ. અહીં આવીને જીવનમાં ફરી ગોઠવાવું સહેલું નહોતું. પૈસાથી માંડીને અનેક બાબતોમાં મારે સંઘર્ષ વેઠવો પડ્યો. મારો મનગમતો ગાઈડનો વ્યવસાય ફરી એકવાર શરૂ કર્યો. પછી પોતાની નાનકડી ટ્રાવેલ કંપની શરૂ કરી. હું આ કંપનીની માલિક છું એટલે ગાઈડ તરીકે મારે આવવાનું ના હોય. પણ આજે ભારતનું ગ્રુપ છે એ જાણ્યા પછી જાતે આવવાનું મન રોકી ન શકી. તને મળવાનું નસીબમાં હશે કદાચ. બાકી તો મેં મારું મન વાળી લીધેલું. ત્યાર પછી હું ક્યારેય ઇન્ડિયા ગઈ નથી. પણ એણે પહેરાવેલી આ વીંટી કાઢી શકી નથી. બીજા કોઈ સાથે લગ્ન કરવાનું મન પણ નથી થતું. બસ આ વીંટી જોઈને એને યાદ કર્યા કરું છું. તું દિલ્હી જાય ને એને મળે તો કહેજે કે કિંગા બેવફા નથી. તેણે તારી વીંટી હજુ સુધી આંગળી પરથી ઉતારી નથી. 1 કલાક પૂરો થઈ રહ્યો હતો. એણે આંખો લૂછી પર્સમાંથી કોમ્પેક્ટ કાઢી ચહેરા ઉપર પાવડર લગાડ્યો. હોઠ પર લિપસ્ટિકનો એક લસરકો માર્યો અને પછી જાણે કંઈ બન્યું ન હોય તેટલી સ્વસ્થતાથી ફરી પોતાના કામે લાગી. આટલી વિશાળ દુનિયામાં અને આવડા મોટા દિલ્હીમાં પેલા યુવાનને હું ક્યાં શોધી શકવાની હતી? ખરેખર એનો કોઈ અર્થ પણ ન હતો, જે હું અને કિંગા બંને જાણતા હતા. મારે કિંગાનું મન તોડવું ન હતું. હું ચૂપ રહી. એના મનમાં જેમ ભારત વસેલું હતું તેમ એ યુવતી મારા મનમાં વસી ગઈ. ભારતી રાણે.